આઈએસટીડી ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ વડોદરા ચેપ્ટર દ્વારા એકલવ્ય ક્લબનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રીઝ બંનેને ફાયદો થશે તેમ જણાવવામાં આવ્યું છે. આઈએસટીડી ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ વડોદરા ચેપ્ટર દ્વારા એકલવ્ય ક્લબનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થી અને ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે તેમ જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીને સારી રીતે ઇન્ડસ્ટ્રીઝના રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ તૈયાર થવામાં મદદ કરશે અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતને સમજવાનો પ્રયત્ન કરશે. ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ, એકેડેમિક લીડર્સ, ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનર્સ આમાં જોડાયા છે અને સાથે મળીને એકલવ્ય ક્લબને તૈયાર કર્યું છે. Okay, so આ જે ઇનિશિયેટિવ છે, so this you can consider as at a macro level it is a nation building initiative by Indian Society for Training and Development. આનો ફાયદો માત્ર વિદ્યાર્થીઓને જ નથી, આનો ફાયદો ઇન્ડસ્ટ્રીને પણ છે. અને ફાયદા તરીકેને જોવા જઈએ તો એક કોલેબોરેટિવ ઇફોર્ટ્સ છે જે વિદ્યાર્થીઓને મદદ કરશે કે ઇન્ડસ્ટ્રીની જે રિક્વાયરમેન્ટ છે, જે કોમ્પિટન્સીસ ગેપ આવી રહી છે, જે લર્નિંગ ગેપ આવી રહી છે, રાઈટ, જે એક્સપેક્ટેશન છે ઇન્ડસ્ટ્રીનું અને એ મેચ નથી થઈ રહ્યું કે કયા એંગલથી મેચ થઈ રહ્યું છે. તો આ બધા ઘણા બધા પ્રકારના ચેલેન્જીસ છે. એને મિટિગેટ કરવા, એને મિનિમાઇઝ કરવા, એની માટે ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓને મદદ કરશે, ઇન્ડસ્ટ્રીની જે રિક્વાયરમેન્ટ છે એ સમજશે અને એ કહેવાય ને કે સાયપોક મેથોડોલોજી કહેવાય કે સપ્લાય ઇનપુટ આઉટપુટ એન્ડ સેટિસ્ફેક્શન, કસ્ટમર સેટિસ્ફેક્શન. સો એ રીતે એ મેથોડોલોજી પર આપણે ઇનિશિયેટિવ કરીશું. ઇન્સ્ટિટ્યૂટ સાથે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ, એકેડેમિક લીડર્સ અને ઇન્સ્ટિટ્યૂટના પોતાના ટ્રેનર્સ જોડાયેલા છે, જે બધા સાથે મળીને આખો એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે જેનું નામ છે એકલવ્ય પ્રોગ્રામ. અને એ પ્રોગ્રામના હેઠળ પ્રોપર રિસર્ચ અને ઇન્વેસ્ટિગેટ કરીને પ્રોપર ઇનિશિયેટિવ અને ઇનપુટ લઈને આપણે આ કાર્ય આગળ વધારીશું અને તેમાં વિદ્યાર્થીઓને મદદ કરીશું કે એકેડેમિકમાં પોતાનું સારું પ્રભુત્વ એ ત્યાં પ્રેઝન્ટ કરે અને ઇન્ડસ્ટ્રીને મદદ કરીશું કે તેમને પ્રોપર કેન્ડિડેટ મળી રહે. અને એ રીતે એટ અ મેક્રો લેવલ આપણે એક નેશન બિલ્ડિંગનું કામ કરી રહ્યા છીએ કે ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે જે અનએમ્પ્લોયેબિલિટીને પણ ઘણા લેવલ પર ઓછું કરી શકે છે. શું નામ સર? મારું નામ છે ભાવિન પરમાર. આઈ એમ એઝ અ સેક્રેટરી ઇન ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. આજનો કાર્યક્રમ આઈએસટીડીએ ઓર્ગેનાઇઝ કર્યો છે અને એમાં ઇન્ડસ્ટ્રીમાંથી પીપલ્સ આવ્યા છે અને એકેડેમિક પણ આવ્યા છે. અને અમારો હેતુ એ છે કે જે નીડ છે, જે સ્કિલની ગેપ છે, જે સ્ટુડન્ટ્સને રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ઇન્ડસ્ટ્રી અહીંયા બતાવશે કે અમારી શું રિક્વાયરમેન્ટ છે ને એ પ્રમાણે આઈએસટીડી ટ્રાય કરશે કે શું એ સ્કિલ્સનું ડેવલપમેન્ટ થઈ શકે છે કે નહીં. અમારો પ્રયત્ન એ જ રહેશે કે સ્કિલ ગેપ આઈડેન્ટિફાય કરવાનું છે અને એ પ્રમાણે જે રિક્વાયરમેન્ટ છે સ્ટુડન્ટ્સને એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય અને કોર્પોરેટને એ પ્રમાણે રિક્વાયરમેન્ટ મળે. આનાથી જે એકેડેમિકના જે વિદ્યાર્થીઓ છે એને શું ફાયદો થશે? સ્ટુડન્ટ્સને બહુ બધી રીતે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રેસ કેવી રીતે થઈ શકે છે એનો બેનિફિટ મળશે. દે આર ગોઈંગ ટુ હેવ ડિફરન્ટ વર્કશોપ. એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ માટે જે એક્ટિવિટીઝની જરૂરી છે, ઇન્ટરવ્યૂ કેવી રીતે ક્રેક કરવાના, કઈ સ્કિલ્સ આઈટી ટેકનિકલ કઈ સ્કિલ્સ રિક્વાયર્ડ છે એ આઈએસટીડીના પ્લેટફોર્મથી અમે એમને પ્રોવાઈડ કરીશું. શું નામ? મારું નામ ડૉક્ટર નિયતિ પટેલ છે. આ જે કાર્યક્રમ છે જે હમણાં નિયતિ મેડમે કહ્યું, ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ વડોદરા ચેપ્ટર, અને જે પ્રોગ્રામ છે નામ છે એકલવ્ય ક્લબ. અને એકલવ્ય આપણે જાણીએ છીએ કે જે શિષ્યની પરાકાષ્ઠા છે, શિષ્યત્વની, ગુરુની ગેરહાજરીમાં પણ એને પોતાની જે પરાકાષ્ઠા મેળવી છે. અને એ જ અમારો પ્રયત્ન છે કે ઇન્ડસ્ટ્રીની પોતાની મર્યાદા છે, એકેડેમિક્સ જે સ્કૂલ છે, બિઝનેસ સ્કૂલ, યુનિવર્સિટી, એ લોકોની પોતાની મર્યાદા છે. એ મર્યાદાઓને કેવી રીતે પૂરવી એમાં આઈએસટીનું યોગદાન કેટલું છે અને એ દ્વારા વિદ્યાર્થીઓને કેવી રીતે સારી રીતે તૈયાર કરવા અને જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કેમ્પસ ટુ કોર્પોરેટ ટ્રાન્સફોર્મેશન જે કરવાનું છે અને ટુ મેક ધેમ કોર્પોરેટ વર્ધી. ખાલી નોલેજ નથી, અમે સ્કિલ નથી, ખાલી નોલેજની સાથે એટીટ્યૂડની પણ જરૂરી છે, કલ્ચરલ ટ્રાન્સફોર્મેશન પણ ઘણું જરૂરી છે. આ સ્ટુડન્ટ તરીકે જે તમારી લાઈફ હતી અને કોર્પોરેટ તરીકે લાઈફ છે એમાં શિશુ પરિવર્તનની જરૂર છે, એ પણ અમે કરવાના છીએ. પ્લસ જે નિયતિ મેડમે કહ્યું તેમ ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે તૈયાર કરવું, ઇન્ટરવ્યૂ કેવી રીતે ફેસ કરવો અને ભવિષ્યમાં MBA MHRM વાળા જે છે, હમણાં જ વાત કરતો હતો હું, એ બધા દે આર ગોઈંગ ટુ બીકમ મેનેજર્સ. એટલે વ્યક્તિ જોડે ઇન્ટરપર્સનલ રિલેશન કેવી રીતે કરવા એની કેળવણી જે છે એમાં આઈએસટીનું ઘણું યોગદાન છે. જે પણ મર્યાદાઓ છે ઇન્ડસ્ટ્રીની અને એકેડેમીની એ પૂરી કરવા માટે અમે સક્ષમ છીએ. અમારી પાસે 300+ વધારે ટ્રેનર્સ છે, ડોમેન એક્સપર્ટ છે અને મેન્ટરિંગ અમે કરી શકીએ એમ છે. એ અમારું યોગદાન રહેશે. શું નામ સર? પ્રેરક દેસાઈ. હું નેશનલ કાઉન્સિલ મેમ્બર છું આઈએસટીડીનો.